નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે જે પહેલો વિડિયો હતો તેની અંદર પુનરાવર્તિત 1 થી 4 ચેપ્ટર પ્રસારણ સુધીની માહિતી મેળવી હતી. ત્યારબાદ જે આપણે ચેપ્ટર શરૂ કરવાનું છે આવૃત્તિ વિતરણની વિષમતા તેની થોડી માહિતી લીધેલી હતી. હવે પહેલા થિયરી જોઈશું, પછી સૂત્ર તરફ જઈશું. થિયરીમાં આટલી બાબતો તમારે યાદ રાખવાનું છે જે આપણે ચલાવીએ છીએ, જરા સમજતા જશો. પહેલા આવૃત્તિ વિતરણ બરાબર અને વિષમતાનો અર્થ વિશે આપણે માહિતી મેળવીએ. સંમિત આવૃત્તિ વિતરણ જે ચેપ્ટરનું નામ છે, આવૃત્તિ વિતરણની વિષમતા. તો સંમિત આવૃત્તિ વિતરણ એટલે શું? નેક્સ્ટ વિડિયોની અંદર આપણે જે વિડિયો પહેલો કયો રિવિઝનનો તેની અંદર મેં તમને સમજ આપેલી હતી કે જે આવૃત્તિ વક્ર દોરાય છે તેની ડાબી અને જમણી બાજુ કેવી હોય? સરખી હોય. એટલે કે x બાર બરાબર m બરાબર m સરખા હોય તો એ આવૃત્તિ વિતરણ સંમિત કહેવાશે. જે આવૃત્તિ વિતરણમાં માહિતીના અવલોકનો બહુલકની બંને બાજુ સમાન રીતે વિતરિત થયેલા હોય. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, જે આવૃત્તિ વિતરણમાં માહિતીના જે અવલોકનો છે એ બહુલકથી ડાબી અને જમણી બંને બાજુ સમાન રીતે વિતરિત થયેલા હોય, અર્થાત તેનો આવૃત્તિ વક્ર સુડો કે સંપૂર્ણ ઘંટાકાર. આપણે અહીંયા દોર્યો હતો સંપૂર્ણ ઘંટાકાર એટલે કેવી રીતે? તો આ આવૃત્તિ આ x અક્ષ છે અને આ જે તમે દોરો છો બરાબર એ બંને બાજુ કેવું છે? સમમિત છે. એટલે શું છે? સરખું હોય બરાબર, તો તે સંમિત આવૃત્તિ વિતરણ કહેવાશે. કેવો? સંમિત. એટલે કે બહુલકથી બંને બાજુ કેવો છે? સરખો અવલોકનો બરાબર વિસ્તૃત પામેલા છે, સુડોળ સંપૂર્ણ ઘંટાકાર સ્વરૂપનો મળે એને સંમિત આવૃત્તિ વિતરણ તરીકે ઓળખવામાં આવે છે. એના પછી સંમિત આવૃત્તિ વિતરણના લક્ષણ આપણે જોઈએ કે કોને સંમિત આવૃત્તિ વિતરણ કહી શકીએ. તો પહેલું છે તેનો આવૃત્તિ વક્ર સંપૂર્ણ ઘંટાકાર સ્વરૂપનો હોય. તમે સ્કૂલ કે મંદિર એની અંદર જોયો છે જે આરતી આવે ત્યારે કોઈ મંદિરમાં પ્રવેશે તો બેલ મારે છે બરાબર. શાળાની અંદર પણ રિસેસ પીરિયડ બદલવા, છુટ્ટી આપવી બરાબર ત્યારે શું કરવામાં આવે છે? બેલ મારવાનું. તો એ બેલ તમે જોયો હશે એનો આકાર કેવો? આ રીતનો હશે. એટલે એનું નામ આપેલું છે ઘંટાકાર, ઘન આકાર બરાબર છે. એટલે તેનો આવૃત્તિ વક્ર જે છે અને આવૃત્તિ વક્ર કહેવાય જે દોર્યો આવૃત્તિ વિતરણ એ સંપૂર્ણ કેવો છે? ઘંટાકાર છે. બીજું તેમાં મધ્યસ્થ બરાબર બહુલક અર્થાત x બાર બરાબર m બરાબર m હશે. આ મિડ વેલ્યુ છે એ x બાર બરાબર m બરાબર શું છે? m છે. તેમાં બંને અંતિમ ચતુર્થકો એટલે કે q1 અને q3. હવે q1 ક્યાં આવે? તો લેફ્ટ હેન્ડ સાઈડ પર ડાબી બાજુ આ q1 અને જમણી બાજુ q3. q2 તો q2 અહીંયા આવશે બરાબર મિડ વેલ્યુ. એટલે બંને અંતિમ ચતુર્થકો મધ્યસ્થ m થી સમાન અંતર અર્થાત q3 m અને m q1 છે. તેમાં બહુલકની બંને તરફ સમાન અંતરે આવેલા અવલોકનોની આવૃત્તિ સમાન રીતે વિતરિત થયેલી હોય છે બરાબર છે. એને આપણે સંમિત આવૃત્તિ વિતરણના લક્ષણો કહીશું. એના પછી થર્ડ પોઈન્ટ જોવાનો છે આપણે વિષમ આવૃત્તિ વિતરણ, જેને ઇંગ્લિશમાં કહેવાશે સ્ક્યુ. વિષમ એટલે શું? સ્ક્યુ. અને આવૃત્તિ વિતરણ એટલે ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન. વિતરણ થવું, ફેલાવવું, ડિસ્ટ્રીબ્યુશન થવું. જે આવૃત્તિ વિતરણ સંમિત નથી, ચેપ્ટરનું નામ છે આવૃત્તિ વિતરણની વિષમતા. એટલે કે જે આવૃત્તિ વિતરણ બરાબર સંમિત નથી એટલે શું? આપણે આગળના વિડિયોમાં જોયું કે એક ભાગ શું હોય? મોટો હોય, એક ભાગ નાનો. ડાબો ભાગ મોટો હોય તો જમણી બાજુનો ભાગ વિસ્તરેલો નાનો હશે. જો જમણી બાજુનો ભાગ વધારે વિસ્તરેલો હોય તો ડાબો ભાગ કેવો હશે? નાનો હશે.
એટલે આ રીતે સમમિત નથી તેને વિષમ આવૃત્તિ વિતરણ કહેવામાં આવે છે, જેમાં આપણે પહેલું જોવાના છે વિષમતાનો અર્થ. બરાબર વિદ્યાર્થી મિત્રો, ધ્યાન આપજો એટલે તમને ખબર પડે કે આવૃત્તિ વિતરણની વિષમતા જે ચેપ્ટરનું નામ છે એ જે દાખલા થાય છે શાના માટે થાય છે. બરાબર, તો સમમિતમાં ફેરવવા માટે જે વિષમ બાબત છે, બરાબર, એ વિષમતા જે છૂટા ભાગ છે x બાર અને m ના, બરાબર, એના આંકડા પ્રાપ્ત કરવા માટે એ તૈયાર થાય છે. વિષમતાનો અર્થ, વિષમતા એટલે આવૃત્તિ વિતરણમાં સમમિતતાની ખામી. વિષમતાનો અર્થ શું છે કે આવૃત્તિ વિતરણમાં સમમિતતાનો અભાવ. બરાબર છે, એને કહેવાશે વિષમતા. વિષમતાની કસોટી આપેલી છે કે આવૃત્તિ વક્ર સંપૂર્ણ ઘનતાકાર સ્વરૂપનો ન હશે, મધ્યક મધ્યસ્થ બહુલકની કિંમતો સમાન ન હોય, એટલે કે x બાર બરાબર નથી, m બરાબર નથી, m એના પછી મધ્યસ્થ m થી અંતિમ ચતુર્થકો q1 q2 ના અંતર સમાન ન હોય, એટલે કે q3 m બરાબર નથી, m q1 હોય, અને બહુલકની બંને તરફ સમાન અંતરે આવેલા અવલોકનની આવૃત્તિઓ સમાન રીતે વિતરિત ન થયેલી હોય, એને વિષમતાની કસોટી કહેવાય. વિષમતાનો અર્થ આવ્યો ને વિદ્યાર્થી મિત્રો કે આવૃત્તિ વિતરણ સમમિત ન હોય, બરાબર, સુડોળ ન હોય, એને વિષમતા કહેવાશે. એના પછી જોવાનું છે વિષમતાના પ્રકાર. તો વિષમતાના પ્રકાર કયા? તો વિષમતાના પ્રકાર બે છે. કેટલા છે? બે છે. એક ધન અને બીજો ઋણ. શું? વિષમતા. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. શું? તો વિષમતાના પ્રકાર બે છે. એક ધન વિષમતા અને બીજી ઋણ વિષમતા. બહુલકની રાઈટ હેન્ડ સાઈડ જાઓ, બરાબર, એટલે કે આ બાજુનો ભાગ જો વધુ હોય તો ધન વિષમતા બતાવે, એટલે કે લેફ્ટ હેન્ડ સાઈડ ડાબી બાજુનો ભાગ કેવો હશે? ઓછો, નાનો હશે. ઋણ વિષમતા કોને કહેવાય? તો ડાબી બાજુનો ભાગ મોટો હોય અને જમણી બાજુનો ભાગ જેમ છે તેમ હોય, નાનો હોય, તો એ ઋણ વિષમતા કહેવાય. એટલે વિષમતાના પ્રકાર કેટલા છે? તો બે છે. એક ધન વિષમતા અને ઋણ વિષમતા. વિષમતા વિશે આપણે જોઈએ. પહેલી ધન વિષમતા જોઈએ. કઈ જોઈએ? તો ધન વિષમતા આવૃત્તિ વક્રનો જમણી બાજુનો છેડો વધુ પ્રમાણમાં ખેંચાયેલો હોય. જોજો વિદ્યાર્થી, શું કહે છે કે આવૃત્તિ વિતરણનો જે વક્ર દોરાય છે એમાં ધન વિષમતા કોને કહેવાય? તો આનો છેડો વધારે ખેંચાયેલો છે, બરાબર, અને ડાબી બાજુનો ભાગ કેવો હશે? બોલો તો નાનો હશે, એટલે આ ભાગ વધારે છે, તો આને ધન વિષમતા કહેવાય. બરાબર, એટલે કે x બાર મોટો છે m મોટો છે m. શું હશે? x બાર મોટો છે m મોટો છે m. પછી શું કહે છે કે q3 m મોટો છે m q1. યાદ રાખો, અહીંયા શું આવે? q3, અહીંયા શું આવે? q1. એટલે q3 મોટો થઈ ગયો, q3 મોટો છે m મોટો છે q1. બરાબર છે? એટલે લખાશે શું? તો q3 m મોટો છે n q1. આ જે ભાગ છે n q1 એ q3 m કરતા નાનો છે, q3 m મોટો છે અને ધન વિષમતા કહેવાશે. એના પછી આપણે જોવાનું છે ઋણ વિષમતા. તો વિદ્યાર્થી મિત્રો, ઋણ વિષમતામાં કઈ બાજુ મોટી હશે? તો જ્યારે આવૃત્તિ વક્ર દોરવામાં આવે ત્યારે આ ભાગ ડાબી બાજુનો ભાગ કેવો હશે? મોટો હશે, જ્યારે જમણી બાજુનો ભાગ નાનો. બરાબર છે? તો શું થઈ જશે? x બાર નાનો છે m નાનો છે m. પછી તો આ કઈ બાજુ છે? તો q3 m નાનો છે m q1. હવે થશે કે આવૃત્તિ વક્રનો ડાબી બાજુનો છેડો વધુ પ્રમાણમાં ખેંચાયેલો હોય, એટલે x બાર નાનો છે m નાનો છે m,
માઈનસ m નાનો છે m માઈનસ q1 એટલે વિષમતાના બે પ્રકાર ધન અને ઋણ વિષમતા આ રીતે આવશે. એના પછી આપણે જોવાનું છે વિષમતા માટે નિરપેક્ષ બરાબર અને સાપેક્ષ માપો. તો નિરપેક્ષમાં એ જોઈએ પહેલા સમસ્તીના વિષમતા માપના પ્રકાર. વિષમતા માપના પ્રકાર એમાં નિરપેક્ષ માપ અને સાપેક્ષ માપ બે આપણે જોવાના છે. જેમાં પેલું નિરપેક્ષ જોઈએ કે સમસ્તીના ચલના એકમમાં દર્શાવવામાં આવતા વિષમતાના માપ. સાંભળજો બરાબર, સમસ્તી એટલે કે એકમોનો સમૂહ છે એ ચલના એકમમાં દર્શાવવામાં આવતા વિષમતાના માપને વિષમતાનું કયું માપ કહેવાશે? નિરપેક્ષ માપ કહેવાય છે. સામાન્ય રીતે તે વિષમતા કહેવાય છે તેને સંકેતમાં સ્ક્યુનેસ એટલે કે SK વડે દર્શાવવામાં. કઈ રીતે દર્શાવાશે? SK સ્ક્યુનેસ. જુદા જુદા એકમો ધરાવતી સમસ્તીના તુલનાત્મક અભ્યાસ માટે વિષમતા ઉપયોગી નથી અને સમસ્તી સમાન એકમો વાળી હોય છતાં તેના તુલનાત્મક અભ્યાસ માટે વિષમતાનો ઉપયોગીતા નથી. તો એ નિરપેક્ષમાં સ્ક્યુનેસ દ્વારા શોધાશે. પછી બીજું માપ છે સાપેક્ષ, જેને રિલેટિવ મેઝર કહેવાય. એકમથી મુક્ત વિષમતાના માપને વિષમતાનું સાપેક્ષ માપ કહેવાશે. એકમથી મુક્ત વિષમતાના નિરપેક્ષ માપને પ્રસારના યોગ્ય માપ વડે ભાગતા. નિરપેક્ષ માપ જે છે એને પ્રસારના યોગ્ય માપ વડે ભાગીએ તો આપણે વિષમતાનું સાપેક્ષ માપ મળે અને તેનો વિષમતાનો સંકેત છે એ J. શું કહેવાશે? J. યાદ રાખ, આ સ્ક્યુનેસ નિરપેક્ષ SK વડે દર્શાવાશે અને સાપેક્ષ માપ દર્શાવશે J વડે. નિરપેક્ષ માપ તમે શોધો એને તમે કોના વડે ભાગો? વિષમતાનું સાપેક્ષ માપ બરાબર. નિરપેક્ષ માપને પ્રસારના યોગ્ય માપ વડે ભાગો ત્યારે તમને સાપેક્ષ માપ મળે. બે કે વધુ સમસ્યાના તુલનાત્મક અભ્યાસ માટે વિષમતાંકનો ઉપયોગ થાય છે અને વિષમતાંક એકમથી મુક્ત છે. વિષમતાંકનું મૂલ્ય 0, ધન કે ઋણ હોઈ શકે અને સામાન્ય રીતે j ની કિંમત -1 અને +1 વચ્ચે હોય તો વિશિષ્ટ પરિસ્થિતિમાં તેની કિંમત -3 અને +1 વચ્ચે હોઈ પણ શકે. હવે આપણે જોવાનું છે વિષમતાના માપ પદ્ધતિ, માપ મેળવવાની પદ્ધતિ. એમાં બે પદ્ધતિ છે. કઈ છે? તો કાર્લ પિયર્સન અને બીજી છે બાઉલી મેથડ. બરાબર છે? કાર્લ પિયર્સનની પદ્ધતિ તો આધાર વિષમ આવૃત્તિ વિતરણમાં મધ્યક, મધ્યસ્થ અને બહુલકની કિંમતો સમાન નથી. મધ્યક, મધ્યસ્થ, બહુલકની કિંમત સમાન નથી. તો એક બહુલકીય આવૃત્તિ વિતરણ આપણે જોઈએ તો વિષમતા મધ્યક બહુલકના તફાવતથી મેળવવા માટે સ્ક્યુનેસ બરાબર સૂત્ર શું આવશે? SK બરાબર x બાર માઈનસ m. SK બરાબર x બાર માઈનસ m અને જ્યારે એનો j શોધાય છે એટલે કે j બરાબર x બાર માઈનસ m છેદમાં s. સ્ટાન્ડર્ડ વેલ્યુ વડે કોઈ પણ યોગ્ય માપ આપણે જોઈ ગયા ને બરાબર. કયું યોગ્ય માપ? તો પ્રસારના યોગ્ય માપ વડે ભાગો એટલે x બાર માઈનસ m વડે m ને s વડે ભાગો એટલે આપણને સાપેક્ષ માપ મળે. બરાબર છે? એના પછી એક કરતા વધુ બહુલક ધરાવતા આવૃત્તિ વિતરણ માટે આપણે જોઈએ જો વધારે હોય એટલે કે અસમાન હોય ત્યારે કાર્લ પિયર્સનમાં સ્ક્યુનેસ સૂત્ર બદલાઈ જશે. SK બરાબર 3 x બાર માઈનસ શું આવશે? m. x બાર માઈનસ m ત્યારે j નું સૂત્ર બનશે 3 x બાર માઈનસ m છેદમાં s. શું થશે? 3 x બાર માઈનસ m છેદમાં s. એક કરતા વધારે બહુલક હોય બરાબર તો ત્યારે આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે એટલે કે મધ્યસ્થ આપણે શોધવો પડે અને સાપેક્ષના યોગ્ય માપ પ્રસારના યોગ્ય માપ વડે ભાગો તો તમને સાપેક્ષ માપ મળે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, કાર્લ પિયર્સનની પદ્ધતિમાં સ્ક્યુનેસ અને j એટલે કે નિરપેક્ષ માપ અને સાપેક્ષ માપ કઈ રીતે શોધાશે? જ્યારે બહુલક સ્પષ્ટ હોય ત્યારે x બાર માંથી m નો બાદ કરશું. બહુલક સ્પષ્ટ ન હોય એટલે એક કરતા વધારે આપ્યો હોય
બાર માઈનસ m લઈશું. ક્લિયર? હવે વિષમતા શોધો અને વિષમતા કહેવાશે સ્ક્યુનેસ. બરાબર? વિષમતા પછી તમને એવું કહેવાનું કે ભાઈ વિષમતાંક શોધો એટલે કે સાપેક્ષ માપ શોધો. તો સાપેક્ષ માપનું સૂત્ર j થી શરૂઆત થશે. જો બહુલક સ્પષ્ટ હોય તો j બરાબર x બાર માઈનસ mo upon s આવશે. અને જો બહુલક સ્પષ્ટ ન હોય તો j બરાબર 3 કૌંસમાં x બાર માઈનસ mo upon s આવશે. સોરી m upon s આવશે. બહુલક સ્પષ્ટ ન હોય એક કરતા વધારે હોય તો m બાદ કરવાનો. બહુલક સ્પષ્ટ છે મળી આવે તો m બાદ કરવાનો. બરાબર? એના પછી બાઉલી મેથડ છે. બાઉલીની રીત તો બાઉલીની પદ્ધતિ વિષમ આવૃત્તિ વિતરણમાં અંતિમ ચતુર્ભુજ મધ્યસ્થી સમાન અંતરે નથી. બરાબર? વિષમ આવૃત્તિ વિતરણમાં મધ્યસ્થ અને બહુલક સમાન અંતરે સમાન કિંમતો સમાન ન હોય ત્યારે we can only use the method of Karl Pearson. ક્લિયર? અને જ્યારે બાઉલીની મેથડમાં શું કે q1 અને q3 સમાન અંતરે ન હોય તો we can only use the method of બાઉલી. યાદ રાખજો પ્રથમ ચતુર્થક અને ત્રીજો ચતુર્થક સમાન અંતરે બરાબર મધ્યક મધ્યસ્થ બહુલકથી ન હોય તો આપણે બાઉલીની પદ્ધતિ મેથડનો ઉપયોગ કરશું. અને જ્યારે મધ્યક મધ્યસ્થ બહુલક બરાબર એની કિંમત ચોક્કસ ન હોય સમાન ન હોય તો ત્યારે આપણે કાર્લ પિયર્સન પદ્ધતિ અપનાવશું. એટલે x બાર માંથી m બાદ કરશું બહુલક સ્પષ્ટ હોય તો, અને બહુલક સ્પષ્ટ ન હોય તો x બાર માંથી m બાદ કરશું 3 મલ્ટીપ્લાય કરી. હવે વિષમ આવૃત્તિ વિતરણમાં અંતિમ ચતુર્ભુજ મધ્યસ્થી સમાન અંતરે નથી તો બાઉલી પદ્ધતિ. આવૃત્તિ વિતરણના ચતુર્થક q1 q3 ના મધ્યસ્થ એમથી મેળવેલા અંતરનો ઉપયોગ કરી વિષમતા મેળવાય તો એ કેવી રીતે આવશે? તો સ્ક્યુનેસ sk બરાબર. હવે જોજો આપણે શું જ્યારે કે સમમિત હોય ત્યારે q1 q3 અને m તો q3 માંથી શું કરવાનું? m બાર. બરાબર? q3 માંથી m બાર ડાબી બાજુ જાય છે માઈનસ m માઈનસ q1 upon q3 minus q1. કૌંસને લીવ કરીએ તો q3 minus m minus m minus minus plus q1 એટલે q3 minus q1 બરાબર શું થશે? q3 plus q1 અને આ બાજુ લઈ જાઓ અને પેલી બાજુ લઈ જાઓ એટલે minus 2m છેદમાં q3 minus q1. સમજણ પડે છે? એટલે સ્ક્યુનેસ બાઉલીની રીતમાં આ રીતે આવશે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? થિયરીમાં આપણે અહીંયા બાઉલી સુધી જોયું. હજી આપણે જે જોવાનું છે કે બાઉલી મેથડ નેક્સ્ટ વિડિયોની અંદર ફરીથી આપણે સમજ મેળવીશું. તમારે આટલી જે થિયરી છે ફરીથી જોવાનું છે કે ભાઈ વિષમતા એટલે શું, જે પાઠ શીખીએ છે એનો અર્થ શું છે એ જોવાનું છે, એના પ્રકાર જોવાનું છે, કઈ રીતે મેથડ છે, મેથડમાં કઈ રીતે સૂત્રોનો આપણે ઉપયોગ કરવાનો છે, sk એટલે શું, j એટલે શું, બરાબર, નિરપેક્ષમાં સાપેક્ષમાં શું છે, સંમિતતા શું છે, વિષમતા શું છે, તમારે ફરીથી વિડિયોમાં જોવાનું છે. ચોપડીમાં પણ થિયરી વાંચવાની છે અને પછી સૂત્ર આપણે જોઈશું એટલે તમને ક્લિયર કટ દાખલા ખબર પડી જશે કે દાખલા કેવી રીતે આવૃત્તિ વિતરણની વિષમતા શોધવા માટેના ગણવાના છે. બરાબર? એટલું યાદ રાખજો કે આ ચેપ્ટર આવૃત્તિ વિતરણની વિષમતા છે શા માટે શોધવામાં આવે છે કે બે એક x બાર મધ્યક અને મધ્યસ્થ સમાન અંતરે નથી તો કાર્લ પિયર્સન પદ્ધતિથી સ્ક્યુનેસ અને જે વિષમતા શોધાય છે. અને બાઉલીની પદ્ધતિથી વિષમતા એટલા માટે શોધવામાં આવે છે તો એમાં શું સરખા અંતરે નથી બહુલકથી તો પહેલો ચતુર્થક અને ત્રીજો ચતુર્થક. એટલા માટે બાઉલી પદ્ધતિથી એ શોધવામાં આવે. સૌથી બેસ્ટ પદ્ધતિ આ બેમાંથી કાર્લ પિયર્સનની પદ્ધતિ એકદમ ઉત્તમ છે. તો વિડિયો જોતા રહો, પ્રેક્ટિસ કરતા રહો વિદ્યાર્થી મિત્રો. આવા નેક્સ્ટ વિડિયોની અંદર આપણે બાઉલી